फ्रेंड्स, આપણે હિન્દીની અંદર છેલ્લે તમારો 15મો ગદ્ય જેનું નામ હતું દાજ્યું તે આપણે જોઈ રહ્યા હતા. છેલ્લે આપણે વિડીયોમાં વાત કરી હતી કે આજે દાજ્યું પાઠના જે લેખક છે એમના વિશે પરિચય મેળવ્યો હતો. એટલે છેલ્લે આપણે લેખક પરિચય મેળવ્યો હતો અને આ પાઠની આપણે શરૂઆત કરી હતી, જેમાં આપણે જોયું હતું કે દાજ્યું એટલે મોટા ભાઈ. હવે જગદીશ બાબુ અને જે છોકરો હોય છે એ બંનેની જ્યાં મુલાકાત થાય છે એના વિશે આપણે જોયું હતું કે એક કાફેની અંદર, એટલે કે નાનકડો એવો ઢાબા જેવો કાફે હોય છે જ્યાં કોફી ચાય મળતી હોય, નાસ્તો. ત્યાં જગદીશ બાબુ આ નાનકડા છોકરાને જોવે છે. ત્યાં સુધી આપણે જોયું હતું, એટલે કે બે ફકરા આપણે જોઈ ગયા હતા. આગળ જોઈએ તો शेखर जोशी કહે છે, એટલે કે લખે છે કે मनुष्य की भावनाएं बड़ी विचित्र होती है. એટલે કે મનુષ્યની જે લાગણીઓ હોય ને એ વિચિત્ર પ્રકારની હોય છે, એને સમજવી ખૂબ જ અઘરી હોય છે. निर्जन एकांत स्थान में निस्संग होने पर भी कभी कभी आदमी एकाकी अनुभव नहीं करता. એટલે કે એકદમ નિર્જન, જે સુમસામ આપણે કહીએ છીએ, જ્યાં એકે પણ માણસ ન હોય, એકદમ એકલું આમ સુમસાન સ્થળ હોય, ત્યાં પણ ક્યારેક ક્યારેક આપણે એવું લાગે કે આપણે એકલા નથી. નિસ્સંગ એટલે કે કોઈનો પણ સંગ ન હોવો, કોઈનો પણ સાથ ન હોવો. એ સમયમાં પણ આપણે અકેલાપન, એકાકી એટલે અકેલાપનનો અનુભવ નથી કરતા. लगता है इस एकाकीपन में भी सब कुछ कितना निकट है, कितना अपना है. એ એકલાપણામાં પણ જાણે બધું આપણી નજીક હોય, બધા જ લોકો આપણા હોય એવું પણ આપણે અનુભવતા હોઈએ છીએ, એવું આપણને લાગતું હોય છે. परंतु इसके विपरीत कभी कभी सैकड़ों नर नारियों के बीच जानवरमय वातावरण में रहकर भी सूनेपन की अनुभूति होती है. ઉપર શું કીધું કે આપણે એકદમ સુમસામ જગ્યા હોય ત્યાં પણ આપણે એકલાપણાનો અનુભવ નથી કરતા. હવે નીચે શું કહે છે કે એનાથી વિપરીત, એનાથી ઉલટું, કે ઘણા બધા નર નારીઓ એટલે કે ઘણા બધા માણસો હોય, જાનવરમય વાતાવરણ એટલે કે જ્યાં લોકોનો ઘોંઘાટ હોય એવા વાતાવરણમાં પણ ક્યારેક આપણને સૂનું સૂનું લાગે છે. ક્યારેક એવું લાગે છે કે આટલા બધા લોકો છે છતાં પણ આપણે એકલા છીએ. ક્યારેક એવું પણ અનુભવાય છે. लगता है जो कुछ है वह पराया है, कितना अपनत्वहीन है. એવું લાગે કે આ ઘણા બધા લોકો છે પણ આ બધા પરાયા છે, મારા પોતાના કોઈ નથી. પર યહ અકારણ ही नहीं होता. એટલે આ કોઈ આવું આપણે અનુભવીએ છીએ તો એ કોઈ કારણ વગર નથી અનુભવતા. इस एकाकीपन की अनुभूति इस अलगाव की जड़ें होती है, विच्छोह या विरक्ति की किसी कथा के मूल में. કહે છે કે એકલાપણાનો અનુભવ છે એ ક્યારેક આપણને લગાવ ન હોય એના મૂળ હોય છે. આપણે કોઈકનાથી વિખૂટા પડી ગયા હોઈએ કે આપણા પોતાના લોકોથી દૂર થઈ ગયા હોઈએ ત્યારે આપણે આવું બધું અનુભવતા હોઈએ છીએ. ક્યારેક વિરક્તિ એટલે કે ઉદાસ હોઈએ ત્યારે પણ આપણે આવું બધું અનુભવ કરતા હોઈએ છીએ. જગદીશ બાબુ દૂર દેશ સે આए हैं, अकेले हैं. હવે જગદીશ બાબુ છે એ અહીં દૂરથી અહીં આવેલા છે અને એકલા જ છે. चौक की चहल पहल कैफे के शोरगुल में उन्हें लगता है सब कुछ अपनत्वहीन है. હવે આ કાફે જ્યાં હતો
એના આજુબાજુ ચોક એટલે કે એની બાજુમાં જ એક ચોક હતો. ત્યાં ઘણી બધી કોલાહલ થતી હોય છે, ઘણો બધો ઘોંઘાટ થતો હોય છે. છતાં પણ જગદીશ બાબુને એવું લાગે છે કે આ બધું પરાયું છે, આમાંથી કોઈ પણ મારું પોતાનું નથી, એવું જગદીશ बाबूने लगता है. शायद कुछ दिनों रहकर अभ्यस्त हो जाने पर उन्हें इसी वातावरण में अपनेपन की अनुभूति होने लगी. कदाच તેઓ હજી હમણાં જ અહીં રહેવા આવેલા છે એટલે એમને એવું લાગતું હોય, એટલે કે છે કદાચ થોડાક સમય રહી અને પછી એમને અહીં બધા પોતાના લાગવા લાગે, અહીંના વાતાવરણમાં સેટ થઈ જાય પછી એમને એમ થાય કે આ લોકો પણ મારા જ છે. पर आज तो लगता है यह अपना नहीं अपनेपन की सीमा से दूर, कितना दूर है. और तब उन्हें अनायास ही याद आने लगते हैं अपने गांव, पड़ोस के आदमी, स्कूल कॉलेज के छोकरे, अपने निकट शहर के कैफ़े और होटल. પણ આજે તો જાણે એવું જ લાગે છે કે જગદીશ બાબુને આ બધાથી દૂર કોની યાદ આવી રહી છે? એમના ગામના આડોશ પાડોશના લોકોની, એમના સ્કૂલ કોલેજના છોકરાઓની, એમના નજીક જે શહેર હતો એ શહેરના કાફે, હોટેલ, એ બધાની યાદ જાણે આજે જગદીશ બાબુને આવી રહી હોય. હજી પણ એમનું જે અજાણ્યાપણું હતું તે દૂર નહોતું થયું. ત્યારે જ જે આવું બધું લખે છે ત્યારે જ અવાજ આવે છે, ચાય સાબ. જગદીશ બાબુને રાખદાની મેં સિગરેટ જાળી. હવે જે છોકરો હોય છે તે ચાય લઈને આવે છે અને કહે છે કે આ તમારી ચાય. ત્યારે જગદીશ બાબુ હોય છે એ સિગરેટ પીતા હોય છે. જે રાખદાની એ સિગરેટનો જે રાખ હોય છે એનો એક સાધન આવે છે, એને કહેવામાં આવે છે. તો એની અંદર સિગરેટ જાળે છે, छांटे से. उन्हें लगा इन शब्दों की ध्वनि में वही कुछ है जिसकी रिक्तता उन्हें अनुभव हो रही है. रिक्तता એટલે ખાલીપણું. કહે છે કે આ શબ્દોમાં જે છોકરાએ બોલ્યું કે આ તમારી ચા સાહેબ, એ અવાજમાં એક ખાલીપણા ભરવાની શક્તિ રહેલી છે. और उन्होंने अपनी शंका का समाधान कर लिया. અને તેઓ એમને જે શંકા હતી એ શંકાનું સમાધાન મેળવી લે છે. કઈ રીતે? એને પૂછે છે. શું પૂછે છે? ક્યા નામ હૈ તુમ્હારા? તે છોકરાને પૂછે છે કે તારું નામ શું છે? તો એ છોકરો જવાબ આપે છે મદન. વળી પાછું જગદીશ બાબુ એને પૂછે છે, અચ્છા મદન, તુમ કહા કે રહેને વાલે હો? તું ક્યાં રહે છે? એટલે કે તારું ગામ કયું છે? તો એ જવાબ આપે છે, પહાડ કા હું બાબુજી, એટલે કે પહાડોમાં મારું ગામ આવેલું છે. તો વળી પાછું જગદીશ બાબુ એને પૂછે છે, પહાડ તો સેંકડો હૈ, આબુ, દાર્જિલિંગ, મसूरी, शिमला, अल्मोड़ा, तुम्हारा गांव किस पहाड़ में આવે? કહે છે કે પહાડ તો ઘણા બધા છે, આબુ છે, દાર્જિલિંગમાં પહાડો છે, મસૂરીમાં પહાડ છે, શિમલામાં પહાડ છે, અલ્મોડામાં પહાડ છે, તારું ગામ કયા પહાડ ઉપર આવેલું છે? એવું જગદીશ બાબુ એને પૂછે છે. તો ત્યારે એ જવાબ આપે છે, अल्मोड़ा साहब, सॉरी, इस बार शायद उसे पहाड़ और जिले का भेद मालूम हो गया. मुस्कुरा कर बोला. હવે એને ખ્યાલ આવી ગયો કે પહાડ અને જિલ્લામાં શું ફરક છે, બંને કઈ રીતે અલગ પડે છે. અને એ હસી અને જવાબ આપે છે, અલ્મોડા સાબ. અલ્મોડા એટલે કે અલ્મોડા પહાડમાં મારું ગામ આવેલો છે, હું ત્યાંનો રહેવાસી છું. वड़ी पाछू जगदीश बाबू ने प्रश्न पूछे છે, अल्मोड़ा में कौन सा गांव है? विशेष जानने की गरज से जगदीश बाबू ने पूछा. એને
એ છોકરા વિશે વધારે જાણવું હતું, એટલે એને પૂછે છે કે અલમોડામાં તારું ગામ કયું છે, ગામનું નામ શું છે. इस प्रश्न ने उसे संकोच में डाल दिया. હવે એને આ પ્રશ્ન જ્યારે જગદીશ બાબુ પૂછે છે તો એને થોડીક સંકોચ થાય છે. शायद अपने गांव की निराली संज्ञा के कारण उसे संकोच हुआ था. કદાચ એના ગામની કંઈક એવી વિશેષતા હશે, કંઈક અલગ એવી ઓળખાણ હશે, એના કારણે એને પોતાના ગામનું નામ કહેવામાં संकोच થતો હતો. इस कारण टालता हुआ सा बोला, वह तो दूर है साहब, अल्मोड़ा से 15-20 मील होगा. ત્યારે એ કહે છે કે મારું ગામ તો ખૂબ જ દૂર છે. જાણે એને પોતાના ગામનું નામ ન કહેવું હોય, કોઈ કારણસર એ છુપાવતો હોય છે, એટલે કહે છે કે એ ખૂબ જ દૂર છે, અલ્મોડાથી પણ 15-20 માઇલ દૂર રહેલું છે. તો વળી પાછું જગદીશ બાબુ એને पूछे છે. फिर भी नाम तो कुछ होगा ही, जगदीश बाबू ने जोर देकर पूछा. तो પણ જગદીશ બાબુ એને પૂછે છે, કંઈક તો નામ હશે ને તારા ગામનું. એણે થોડોક જોર દઈને પૂછ્યું કે તારા ગામનું નામ શું છે, એમ કંઈક તો હશે ને. તો એ બોલે છે ડોટ્યાલ કો. વહ સકુચાતા હુઆ સા બોલા. પોતાના ગામનું નામ બોલે છે કે ડોટ્યાલ કો. થોડુંક આમ જાણે સંકોચાતો હોય, શરમ હોય એવા અવાજે એ બોલે છે. जगदीश बाबू के चेहरे पर पुती हुई एकाकीपन की स्याही दूर हो गई और जब उन्होंने मुस्कुराकर मदन को बताया कि वे भी उसके निकटवर्ती गांव के रहने वाले हैं, तो लगा जैसे प्रसन्नता के कारण अभी मदन के हाथ से ट्रे गिर पड़ेगी. હવે જગદીશ બાબુના મોઢા ઉપર જે અજાણ્યાપણું, એકલાપણું જોવા મળતું હતું એ દૂર થઈ ગયું કે હાશ, કોઈક તો મારા ગામ નજીકનું છે, કોઈક તો મળી રહ્યું મને અહીં અજાણી જગ્યાએ કોક પોતાનું મળી રહ્યું. એવું વિચારીને એના મોઢા ઉપરથી જે એકલાપણું હતું એ દૂર થઈ જાય છે અને હસી અને મદનને કહે છે કે હું પણ તારા ગામના નજીકના ગામનો જ રહેવાસી છું. આ જાણીને મદનના ચહેરા ઉપર એટલી બધી આમ ખુશી આવી જાય છે, એટલો બધો એ ખુશ થઈ જાય છે કે જાણે એના હાથમાંથી જે ચાની ટ્રે હતી તે હમણાં જ પડી જશે, એટલો બધો મદન ખુશ થઈ જાય છે. उसके मुंह से शब्द निकलना चाह कर भी न निकल सके. આમ બોલવું હતું એને ઘણું બધું, છતાં પણ એ ખુશીના મારે કંઈ બોલી શકતો નથી. खोया खोया सा वह अपने अतीत को फिर लौट कर देखने का प्रयत्न कर रहा हो. જાણે ક્યાંક ખોવાઈ ગયો હોય, પોતાનામાં જ રચ્યો પચ્યો હોય, એમ એ પોતાના અતીતને ફરીને યાદ કરવા લાગ્યો. પોતાનામાં જાણે ખોવાયેલો રહેતો એવી રીતે અતીતને યાદ કરવાના પ્રયત્નો કરે છે. અતીત કોને? તો ગામ, એના પોતાના ગામને, ઊંચી પહાડિયા, જે ઊંચા પહાડો હતા એને, નદી, એના ગામની આસપાસ જે નદીઓ હતી, ઈજા એટલે એની માં, બાબા એના પિતાને, એની દીદી એની મોટી બહેનને, ભૂલી એની છોટી બહેનને, અને દાજુ એટલે એના મોટા ભાઈને એ યાદ કરવા લાગે છે. અતીતમાં આ બધા જ લોકોને એ યાદ કરવા લાગે છે. मदन को जगदीश बाबू के रूप में किसकी छाया निकट जान पड़ी. હવે એવો તો એટલો બધો ખુશ શું કામ થઈ ગયો કે જગદીશ બાબુમાં એણે કોને જોઈ લીધું, એટલે કે જગદીશ બાબુની અંદર એને કોણ દેખાય છે તે આટલો બધો ખુશ થઈ ગયો. ઈજા નહીં, એટલે કે એની માં જગદીશ બાબુમાં દેખાય છે તો કે ના. બાબા એના પિતા દેખાય છે તો કે ના. દીદી, ભૂલી, મોટી બેન, નાની બેન કોણ દેખાય છે? દાજુ, હા
દાજ્યું. એટલે કે જગદીશ બાબુના સ્વરૂપમાં એનો પોતાનો મોટો ભાઈ દેખાતો હોય છે. આવી રીતે આપણા પાઠનું શીર્ષક રાખવામાં આવ્યું છે દાજ્યું એટલે મોટા ભાઈ. અહીં સુધી આપણે જોઈએ છે. આગળનું આપણે આવતા વિડીયો લેક્ચરમાં જોઈશું.